જય સ્વામિનારાયણ. મારું નામ ચેતન સોની છે. હું એક હસ્તરેખા જ્યોતિષ છું. હું 34 વર્ષની એક મહિલા છે એનો હાથનો જે અનુભવ છે તે પ્રસ્તુત કરી રહ્યો છું. જેટલા મારા સબસ્ક્રાઈબર છે, જેટલા મારે લાઈક કરે છે એ તમામને નમ્ર વિનંતી છે, આવો કોઈ મહિલાનો હાથ હોય તો એ અનુભવ કરી શકે. એના માટે મારી ચેનલ યુટ્યુબમાં છે, તેમાં લાલ બટન આવે છે, સબસ્ક્રાઈબ કરજો. એમાં બેલ આઇકન આવે છે, એમાં બેલમાં સબસ્ક્રાઈબ કરજો. અને નીચે શેરનું બટન આવે છે, એમાં શેર કરજો. તમામને નમ્ર વિનંતી છે. હવે જે મહિલાનો હાથ છે એનો અનુભવ કરી બતાવી રહ્યો છું. તમામને જય સ્વામિનારાયણ. આ એક હાઉસવાઈફ છે. આ એક લંબચોરસ ફાર્મ છે. આ સારામાં સારો બેઠા બેઠા મહેનત કરી શકે છે, સ્માર્ટ વર્ક પણ કરી શકે. હાઉસ મહિલા છે એટલે કેવડા મોટો કોઈ બિઝનેસ નથી કરતી, ઘરે બે છે, પણ સારામાં સારો હાથ છે, લંબચોરસ છે, સારામાં સારો. અને એની સાથે એના આંગળા પણ એટલા મોટા છે. આ એનાલિસિસ કરવાવાળી વ્યક્તિ છે. કોઈ પણ વસ્તુને એનાલિસિસ બહુ સારામાં સારું કરતી હશે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય કે કોઈ પણ ધંધો હોય, એનું એનાલિસિસ સારામાં સારું કરતી હશે. કેમ કે એના આંગળા મોટા છે, હાથનો જેવો હથેળી છે એવા જ આંગળા મોટા છે. આ એનાલિસિસ કરવામાં માસ્ટરી હશે આનામાં, જોરદાર. આ હૃદય રેખા છે. આ હૃદય રેખા સારી છે, શનિ તરફ છે. અને રોજ સવારે ઉઠીને કેમ પૈસા કમાવા એવું જ વિચારતી હશે. અને હસબન્ડને એમ જ કહેતી હશે કેવી રીતે પૈસા કમાવા, એવું જ એને વિચાર હશે. સારામાં સારું હૃદય રેખા બહુ સારી છે, પણ શનિ તરફ જ છે. એટલે અને રોજ સવારે ઉઠીને પૈસા કેવી રીતે કમાવા એના વિશે આનો વિચારધારા વધારે હશે. સારામાં સારી. આ માઇન્ડ રેખા છે. આ જે માઇન્ડ રેખા છે આમ ટર્ન લઈ રહી છે. આ સ્વતંત્ર વિચારધારાવાળી વ્યક્તિ છે. આ 100 લોકોનું સાંભળશે, સમજશે, પણ નિર્ણય તો પોતાનો જ લેશે. એ કોઈનામાં આવી નહીં જાય. આ નિર્ણય સ્વતંત્ર લેવાવાળી વ્યક્તિ છે. પોતાનો નિર્ણય સ્વતંત્ર લેવાવાળી વ્યક્તિ છે. પોતાનો જે નિર્ણય છે એ સ્વતંત્ર લેવાવાળી વ્યક્તિ છે, પણ 100 વ્યક્તિનું સાંભળશે, સમજશે, પણ પોતે વિચારીને જ નિર્ણય લેશે. હા, એના પરિવારમાં કંઈ પણ કામ હશે તો અડધી રાતે ઊભી રહેશે, પણ માન લેવા માટે નહીં ઊભી રહે, કામ કરીને જતી રહેશે. પણ કહેવાનું માટે ઊભી રહેશે. માઇન્ડ રેખા બહુ સારામાં સારી છે. અને 10 મિનિટ પણ નવરું બેવું ગમે નહીં. કંઈ પણ સંગીતનો શોખ પણ સારામાં સારો હશે, કેમ કે અહીંયા ટર્ન લે છે. આ વ્યક્તિને સંગીતનો શોખ બહુ સારામાં સારો હોય, ગાયનો સાંભળવા આનો શોખ. આ યુટ્યુબ છે, વોટ્સએપ છે, આ બધામાં વધારે. આને ચોપડી વાંચવાનો શોખ પણ હશે. અને હંમેશા કંઈક એનાલિસિસ કરવાની ઈચ્છા થાય. કોઈ પણ વસ્તુને એનાલિસિસ સારામાં સારું કરશે. માઇન્ડ રેખા બહુ સારી છે. કલ્પનાઓ બહુ કરશે, કલ્પના બહુ કરશે. આ જીવન રેખા છે. આ જીવન રેખા બહુ સારી છે. આ જીવન રેખા છેક અહીંયા જઈ રહી છે અને આ ફોક બની રહી છે. આને વિદેશ જવાનો મોકા મળશે, 4 ધામની યાત્રા કરવાના. અને આ એક નિર્માણ થાય, કેમ કે આ કેતુ ઉપર જઈ રહી છે જીવન રેખા. આ બહુ સારામાં સારી વસ્તુ છે. આ નિર્માણ, મોક્ષ જેને કહેવાય, નિર્માણની નિશાની છે. બહુ સારામાં સારી. આના જીવનમાં ચડ ઉતર થાય, પણ જીવન ટકી રહે. સારામાં સારું જીવન ટકી રહે. રેખા સારામાં સારી છે. આ મંગળ રેખા છે અને એમાં પ્રોગ્રેસ, આ વર્ગના નિશાન થઈ. આ બહુ સારામાં સારું છે. અને પૂર્વજોની પ્રોપર્ટી સારામાં સારી મળશે. જમીનની સુખ સારામાં સારું મળશે. જમીન અને એક્સ્ટ્રા ધન રેખા પણ કહેવાય. આ એક્સ્ટ્રા ધન રેખા, આ લાકડાના બિઝનેસ, સ્ટેશનરીનો બિઝનેસ અને જમીનથી ફાયદો કરે. આ જમીનથી બહુ જ ફાયદો થશે. આને સ્ટીમ લેવલનો થશે. જમીનથી ઘણો ફાયદો થશે. અને આ અંગૂઠો છે એમાં આ બુધાઈ થઈ રહી છે. આ બહુ સારામાં સારું. આ એનું પોતાનું મકાન થઈ શકે છે. સારામાં સારું, સારામાં સારું મકાન. અને આ બધી આંગળીઓમાં છે. આ સારામાં સારું. આ એક સારામાં સારા બિઝનેસમેનને કહેવાય ને એના જેવા છે. આની પાસે નોલેજ બહુ જ હશે. સારામાં સારું નોલેજ હશે. કન્વિન્સમેન્ટ પાવર પણ સારામાં સારો હશે. અને પૈતૃક સંપત્તિ પણ સારામાં સારી થશે. આ ગુરુની આંગળી છે, આ શનિની આંગળી છે અને આ સૂર્યની આંગળી છે. આ ગુરુની આંગળીનું ઢલાન શનિ તરફ છે, એટલે એક ધાર્મિક પ્રવૃત્તિની છે. અને આ સૂર્યની આંગળીનું ઢલાન છે શનિ તરફ, એટલે આ હિંમતી સ્વભાવ હશે. કોઈ પણ વસ્તુમાં હિંમત સારામાં સારી બતાવતી હશે.
આ બુધની આંગળી અલગથી ચાલી રહી છે, પણ સૂર્યની આંગળીના પહેલા પોળવા સુધી નથી પહોંચતી, એટલે ફાઇલ મેનેજમેન્ટ આ બધાની એને કમી છે, મોટી કમી છે. ફાઇલ મેનેજમેન્ટમાં, ફાઇલનું રખરખાવમાં, પૈસાનું, આ બધામાં એને ટ્રબલ પડે અને આ નખ વધારવાની જરૂર છે. આમાં કમી છે. અને આ ઈચ્છા શક્તિનું છે ને આ લોજિક. ઈચ્છા શક્તિ સારી છે, લોજિક તરીકે સમજાવી શકે છે, પણ આ આંગળીના કમીને કારણે કોઈ પણ વ્યક્તિને કન્વિન્સ નથી કરી શકતી. આ સંતાનની છે. અહીંયા આગળ એક સંતાન છે, અહીંયા 2 સંતાન છે. એક સંતાન યોગ છે, 2 સંતાન યોગ છે, 3 સંતાનનો યોગ છે. 3 સંતાનનો યોગ છે. આ હાથ સંતાન માટે જોડાવાયો હતો, પણ 3 સંતાનનો યોગ છે અને સંતાન થશે, 100% થશે. 3 સંતાનનો યોગ છે. 2 છોકરાને 1 છોકરી, કા 2 છોકરીને 1 છોકરો, પણ 3 સંતાનનો યોગ છે. સારામાં સારો છે. સંતાન માટે જ આવ્યો હતો. સંતાન છે, સારામાં સારો. 3 સંતાનનો યોગ છે. આ ગુરુનો પર્વત છે. આ ગુરુનો પર્વત સારો છે, પણ આ ગુરુનો પર્વત અહીંયા શનિ તરફ આવી રહ્યો છે, એટલે આને પારિવારિક અને સંસારિક 2 પરેશાની વધારે રહેશે. એટલે પારિવારિક પરેશાની પણ વધારે રહેશે અને સંસારિક પરેશાની પણ વધારે રહેશે. ગુરુ સારામાં સારો છે. ગુરુ ઉપર આ મલ્ટીપલ ધંધાની રેખા પણ છે, સારામાં સારી છે. આ શનિનો પર્વત, આ શનિનો પર્વત એ સારો છે. શનિ પર્વત ઉપર આ શુક્ર વલય થઈ રહ્યું છે અને એમાં અહીંયા માછલી જેવું નિશાન થઈ રહ્યું છે. આ સારામાં સારી વસ્તુ છે. આ એને બોલિવૂડ ને હોલિવૂડના પિક્ચર જોવાની બહુ ગમતા હશે અને એક લક્ઝરી સુખ પણ મળશે. સારામાં સારું શુક્ર વલય છે, ધને મળશે, સારામાં સારું ધન મળશે, જબરજસ્ત ધન મળશે. આ સૂર્યનો પર્વત પણ સારામાં સારો છે. સૂર્યના પર્વત ઉપર પણ સૂર્ય વલય થઈ રહ્યું છે. આ સારામાં સારું છે. આ હિંમતી સ્વભાવ અને એના કામનો વિસ્તાર પણ કરશે, એટલે એના હસબન્ડને ફાયદો થશે. સારામાં સારો વિસ્તાર કરશે, સારામાં સારો. આ બુધનો પર્વત સ્ટીમ લેવલનો છે. આ વ્યક્તિનો બુધનો પર્વત એટલો જોરદાર છે, આના નામે કોઈ પણ બિઝનેસ કરે ને, ખાલી ના માનું કરવાને એના વરે છે, બહુ જ ફાયદો થશે. આનો બુધ પર્વત એકદમ સ્ટીમ લેવલનો સારામાં સારો છે. આનો બુધ પર્વત, આ સૂર્યનો પર્વત, આ શનિ અને આ ગુરુ, આ 4 ગ્રહ સારામાં સારા છે. આના નામનો કોઈ પણ બિઝનેસ કરે એનો હસબન્ડ અને 100% ફાયદો થશે થશે ને થશે. આ 4 ગ્રહના પર્વત બહુ જ સારામાં સારા છે, સ્ટીમ લેવલના છે, જબરજસ્ત ધંધો ચાલશે. આ 4 ગ્રહ બહુ સારામાં સારા છે. બુધ વાણી સારામાં સારી છે અને પર્સનાલિટી સારામાં, કોઈ કન્વિન્સમેન્ટ પાડો, ડ્રેસ કોડ, સામેવાળા વ્યક્તિને કેવી રીતે કન્વિન્સ કરવું, આ તમામ પાવર આની પાસે છે. સ્ટીમ લેવલના સારામાં સારા. આના નામે કોઈ પણ એનો બિઝનેસ કરશે, ખાલી નામનો ધંધો એને કરવાનો, જબરજસ્ત પ્રોફિટ થશે. આના બધા ગ્રહ સારામાં સારા છે, પ્રગતિશીલ છે. આ અંદરૂણી મંગળ છે, આ બહારનો મંગળ છે. આ નિમ્ન મંગળ સેજ બેઠેલો છે, એટલે શારીરિક ઉર્જા અને માનસિક ઉર્જામાં કમી કરે છે. બીપીનો પ્રોબ્લેમ, થાઇરોઇડનો પ્રોબ્લેમ, આ બધા પ્રોબ્લેમ આના કારણે છે. આના માટે યોગા અને પ્રાણાયામ જરૂરી છે અને મેડિટેશન કરવાની જરૂર છે. ઓમ મંત્રની સાધના રોજ સવારે 20 મિનિટ ને સાંજે 20 મિનિટ આ કરવાથી એમને બહુ જ ફાયદો થશે શારીરિક ઉર્જા અને માનસિક ઉર્જામાં. અને આ પરાક્રમનું છે, પરાક્રમ બહુ સારામાં સારું છે, પણ થોડુંક મધ્યમ છે. એટલે સામેવાળા વ્યક્તિ ઉપર જલ્દી વિશ્વાસ નથી કરતી, બહુ વિચાર કરી અને પછી જ વિશ્વાસ કરે છે. બાકી પહેલાં વિશ્વાસ જ નથી કરતી, પછી બહુ એમ લાગે કે ના હવે વિશ્વાસ કરો તો જ વિશ્વાસ કરે છે. આ ચંદ્ર જે બહુ સારામાં સારો છે અને ચંદ્ર ઉપર રેખા છે. આ વિદેશ જવાના મોકા મળશે, સારામાં સારા વિદેશ જવાના મોકા મળશે, સારામાં સારા મળશે, સારામાં સારા વિદેશ જવાના મોકા મળશે. કેમ કે વિદેશ રેખા છે, ચંદ્ર છે, પાણીનું સુખ સારામાં સારું, કેમ કે શરીરમાં 70% પાણી હોય, એટલે ચંદ્ર પાણીનો કારક છે, એટલે પાણી એમના શરીરમાં સારામાં સારું રહેશે. બીજું, દૂધની બનેલી તમામ વસ્તુઓ એમને ભાવશે. બીજું, પરચેસિંગ પાવર એક્સ્ટ્રા ઓર્ડિનરી હશે. કોઈ પણ પ્રોડક્ટ ખરીદી હશે એક્સ્ટ્રા ઓર્ડિનરી, અને એ પ્રોડક્ટ એવી ખરીદી હશે 1000 રૂપિયાની જે 2000ની વેલ્યુ ગણાય એવી પ્રોડક્ટ, એમાં એની માસ્ટરી હશે. અને મહિલાઓનો સપોર્ટ સારામાં સારો મળશે.
આને કન્વિન્સમેન્ટ પાવર સારામાં સારો, એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરે તો પણ સારામાં સારું છે, કેમ કે ચંદ્ર બહુ સારામાં સારો છે. આ શુક્રનો પર્વત છે. શુક્રનો પર્વત સારો છે, લક્ઝરી સુખ મળશે, પણ અહીંયા સહેજ બેઠેલો છે એટલે થોડીક શુક્રમાં થોડીક કમી છે. સહેજ બેઠેલો છે પણ લક્ઝરી સુખ સારામાં સારું મળશે. લક્ઝરી સુખ સારામાં સારું મળશે. શુક્ર સહેજ નહીં જેટલો બેઠેલો છે, નહીં જેટલો. એ શુક્રવાર છે. શુક્રવારના દિવસે સવારે દહીંને ભાત લઈ અને ધાબે જઈ ચકલાઓને નાખવાના, રાતે કોઈ ગરીબને ખીર બનાવીને આપવાની. આવું 10 શુક્રવાર કરશે એટલે એમનું જે શુક્રનો પ્રોબ્લેમ છે એ દૂર થઈ જશે. સારામાં સારી વસ્તુ છે. શુક્ર સારામાં સારો છે અને આ પ્રોગ્રેસ રેખા છે. આ કોઈ પણ એક બિઝનેસ આમનો હસબન્ડ કરશે તો એને હંમેશા ફાયદો થશે, કેમ કે જ્યાં સુધી એ બિઝનેસ ગંતવ્યને સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ કામ કરશે ઝુઝુમીને. સારામાં સારું. અને એમનામાં નિશાની છે પ્રોગ્રેસની, સારામાં સારી છે. આ અહીંયા ધનની રેખા છે અને એ છેક સુધી જઈ રહી છે. આ સારામાં સારી ધનની રેખા છે. અહીંયા વેપાર રેખા પણ છે અને એમાં મની ટ્રાયંગલ થઈ રહ્યું છે. આ સારામાં સારું મની ટ્રાયંગલ છે. સારામાં સારો રૂપિયો ભેગો કરશે, સ્ટીમ લેવલનો રૂપિયો ભેગો કરશે. સારામાં સારું મની ટ્રાયંગલ છે. સારામાં સારું વેપાર રેખાય છે અને એમાંથી આ મની ટ્રાયંગલ થઈ રહ્યું છે. સારામાં સારો રૂપિયો ભેગો કરશે અને એમાં મણિપુર રેખા છે. આ સારામાં સારું. આ 50 વર્ષની ઉંમર પછી ફાયદો કરશે, સારામાં સારો કરશે. આ પૂર્વજન્મના કર્મનો ફાયદો થશે, સારામાં સારો થશે. આ સૂર્યનો પર્વત છે. જો આ સૂર્યના પર્વત ઉપર આ ત્રિકોણ થઈ રહ્યું છે, આ સારામાં સારું છે. આ સિદ્ધસ્થ ત્રિકોણ કહેવાય. આ સિદ્ધસ્થ ત્રિકોણ કહેવાય. આ સિદ્ધસ્થ જે પણ કોઈ ઈચ્છા કરશે એ 100% પૂરી થશે. આ એની નિશાની છે, સારામાં સારી. અને શૂન્યમાંથી સર્જન કરે, 1 રૂપિયો પણ નહીં હોય ને કરોડપતિ બનશે. સારામાં સારી. અને એમાં આ ચોરસ નિશાની થઈ રહી છે. આ વિદેશથી ધન આયાત કરવાનું કામ કરશે. એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો. આ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરી શકે છે. સારામાં સારો. આના નામનો એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરો ને બહુ જ ફાયદો થશે. આના નામનો કોઈ પણ એક્સપોર્ટ ઇમ્પોર્ટનો ધંધો કરશો એનો ફાયદો થશે. આ ચોરસ થઈ રહ્યું છે. બહુ સારામાં સારી નિશાની છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધાની છે. બીજું આ માછલી થઈ રહી છે. અહીંયા 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 માછલી થઈ રહી છે. આ સારામાં સારી છે. આ કરોડપતિની નિશાની છે. આ બધી માછલી છે. 5 થી 7 માછલીઓ થઈ રહી છે. આ કરોડપતિની નિશાની છે. કરોડોમાં ધન આયાત કરશે. જેટલું એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરશે એટલું ધન આયાત કરશે. સારામાં સારું. આના નામનો કોઈ પણ બિઝનેસ કરશે જ ફાયદો થશે, કેમ કે આટલી બધી રેખાઓ છે અને સાથે સાથે આટલી માછલીઓ છે. આ સારામાં સારી માછલીઓ છે. આ એક ધન અપાવશે. સારામાં સારું. કરોડોમાં ધન અપાવશે. એક અહીંયા છે, એક અહીંયા છે. સારામાં સારી છે. આ કરોડોમાં ધન અપાવશે, સ્ટીમ લેવલનું. અને આ બુધ પર્વત છે, એમાં આ રેખા છે, બુધ રેખા. આ સારામાં જ્યારે જ્યારે સાઇન કરશે ને ત્યારે રૂપિયા મળશે. જ્યારે જ્યારે આ સાઇન કરશે ને ત્યારે રૂપિયા મળશે. અને આની નામના પણ થશે, કેમ કે આ થઈ રહી છે નિશાની. આ નામનાની નિશાની છે. આને પ્રતિષ્ઠા, નામ બધું થશે. અને આ બુધ રેખા છે. જ્યારે જ્યારે સાઇન કરશે ને ત્યારે રૂપિયો મળશે. સારામાં સારો રૂપિયો મળશે. અને આ મલ્ટીપલ મકાનની નિશાની છે. આ મલ્ટીપલ મકાન થશે. સારામાં સારું. 8 થી 9 રૂમનું મકાન થશે. સારામાં સારો બંગલો થશે. 8 થી 9 રૂમનો સારામાં સારો બંગલો થશે. અને આ વિદેશની રેખા છે. અહીંયા આ જે જીવન રેખા છે એમાં અહીંયા વિદેશની રેખાઓ થઈ રહી છે. આ વિદેશ પણ જશે. વિદેશ ફરવા જશે 6 મહિના 6 મહિના. અહીંયા આ વિદેશ રેખા પણ છે. સારામાં સારી વિદેશ રેખા છે.
અને આ બિઝનેસમેનના પોળવા છે. આ સારામાં સારા બિઝનેસમેનના પોળવા. અને આ એનાલિસિસ સારામાં સારું કરશે. આ હાથની અંદર આ ગુરુ, સૂર્ય, ગુરુ, શનિ, સૂર્ય, બુધ, ચંદ્ર, શુક્ર, અંદરૂની મંગળ, બહારનો મંગળ, આ બધા ગ્રહ સારામાં સારા છે. આ સારામાં સારો બિઝનેસમેનના ગુણ છે. આના નામે ખાલી બિઝનેસ કરવાની જરૂર છે. નામ આનું, કામ એમના વરે કરવાનું. ખાલી નામ આમનું. આમના નામે જે પણ કંઈ બિઝનેસ કરશે 100% ફાયદો થશે ને થશે. આ હાથ કેવલ સંતાન માટે આવ્યો હતો. આના માટે એનું જે કહેવાનું હતું મેં કહી દીધું. આ હાથની રેખાઓ સારામાં સારી છે. કરોડપતિની નિશાનીઓ છે. આ હાથનું આ જે છે ને, આ કરોડપતિનું છે. આ બધા ગ્રહ સારામાં સારા છે. 4 ગ્રહ સારામાં સારા. આ કરોડપતિ યોગ છે. આ બધા ગ્રહ સારામાં સારા છે. આના કરોડપતિ યોગ છે. સારામાં સારો. આ હાથનો અનુભવ કર્યો. આવો કોઈ બીજી કોઈ મહિલાને હાથ હોય તો એને આ હાથનો અનુભવ કરી શકે. એના માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. સર્વને જય સ્વામિનારાયણ.